દોસ્તો, દુનિયા ત્યારે માનશે જ્યારે તમે પોતાની કિંમત ઓળખશો. તમે જે છો એમાં વિશેષતા છે. હવે જરૂર છે તેને ઓળખવાની અને જીવવાની. હંમેશા યાદ રાખો, દુનિયાની પસંદગી મહત્વની નથી. તમારી પસંદગી તમારા જીવનની દિશા નિર્ધારિત કરે છે. જિંદગી એ એક ખુલ્લી પુસ્તક છે. દરેક દિવસ તેની નવું પાનું છે. થોડું દુઃખ હશે, થોડો આનંદ પણ હશે, પણ જો તમે સતત આગળ વધતા રહેશો તો દરેક પાનું તમારું નસીબ બદલવા સક્ષમ બને છે. એમ જ કહેવામાં આવ્યું છે, રડવાથી કંઈ નથી મળતું, પણ શાંત રહી આગળ વધવાથી બધું મળે છે. પરંતુ એ તો નવી શરૂઆત માટેનો રસ્તો છે. દરેક પડકાર તમારી અંદરની શક્તિઓની કસોટી છે. એટલા માટે પડકાર આવવો જીવનમાં જરૂરી છે. જ્યારે અવકાશ અંધકારમય લાગે ત્યારે એક નાનકડો દીવો પણ આશાનું પ્રતીક બની જાય છે. તમારું સાચું શક્તિ સ્થળ એ છે, તમે હાર ન માનો ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. સમયની કિંમત સમજવી એ જ સાચી સમજદારી છે. જે સમયને વ્યર્થ ન જવા દે તે જીવનમાં ક્યારેક ખાલી હાથે ના રહે. દરેક પળ આપણને કંઈક જરૂર શીખવાડે છે. જો તમે શીખવા માટે તૈયાર હોવ તો. વેડફાયેલો સમય પાછો નથી આવતો, પણ શીખેલી શિખામણ આખા જીવન માટે મૂલ્યવાન બની રહે છે. એ યાદ રાખજો. જીવનમાં કેટલીય વાર એવી સ્થિતિ આવે છે કે જ્યાં બધું ખોવાયેલું લાગે છે, પણ એ જ પળો તમારા સાચા ચહેરાને દેખાડે છે. તમારું શાંત રહેવું અને સ્થિર રહેવું એ તમારી સૌથી મોટી તાકાત છે. દોસ્તો, ક્યારેક આપણે જે ગુમાવી રહ્યા હોઈએ છીએ એનું દુઃખ એટલું મોટું હોય છે કે જે બાકી છે એનું મૂલ્ય સમજાતું નથી. જિંદગીમાં કદર ત્યારે કરો જ્યારે સમય હોય. સંબંધો ખરીદવાથી નહીં, સમજવાથી બને છે. જે લોકો તમને આપણી મરજી પ્રમાણે નહીં, પણ તેમની લાગણીથી સમજાવે એ સંબંધ સાચા હોય છે. સફળતાની શરૂઆત હંમેશા નિષ્ફળતાથી થાય છે, પણ જે વ્યક્તિ નિષ્ફળતામાં પણ આત્મવિશ્વાસ રાખે છે તેને કોઈ નથી રોકી શકતું. કોઈનું દગો આપવું એ તેમની ખોટી પસંદગી છે, પણ એ દગાથી શીખીને આગળ વધવું ને એ તમારી સાચી સમજદારી છે. મિત્રો, સાચા સંબંધોની ઓળખ એ સમય સામે થાય છે. જે માણસ ખરેખર તમારું છે એ દૂર જઈને પણ તમારી નજીક રહેશે. તમે જેટલા ઊંચા ઉડો છો એટલી વધુ ખાલીતા અનુભવાય છે.
પરંતુ યાદ રાખો દોસ્તો કે ઊંચાઈએ પહોંચવા માટે એકલતાની પણ તૈયારી રાખવી પડે છે. વિશ્વાસ એ ઊંડા દરિયાની જેમ હોય છે. એકવાર તૂટે તો તમે તરતા હોવા છતાં પણ ડૂબી જાઓ છો. શબ્દોની કિંમત ઓછી છે અને સમજવાની મક્કમતા વધારે છે. ઘણીવાર આપણે શું કહીએ છીએ એથી વધારે મહત્વનું એ છે કે આપણું વર્તન શું કહે છે. કોઈ તમારી સાથે કેટલોય પણ સમય પસાર કરે એ મહત્વનું નથી, પણ એ કેટલા પળોમાં તમારી કદર કરે છે એ મહત્વનું છે. હંમેશા આગળ વધતા રહો દોસ્તો, કારણ કે પાછળ જોવા જઈએ તો પાછું ખેંચનારા ઘણા મળશે, પણ હિંમત આપનારા થોડા જ હોય છે. એક સાચો મિત્ર એ નથી કે જે ખુશીઓમાં સામેલ થાય, પણ એ છે જે દુઃખની ઘડીએ હાથ પકડીને ઊભો રહે. સફળતા હંમેશા શાંત લોકોના પગલે જ આવે છે, જે પોતાની મૌન અંદર ભળી ગયા હોય એ પોતાનું કાર્ય પૂરું કરવાની શક્તિ રાખે છે. તમારા શબ્દોથી નહીં, તમારા વર્તનથી લોકો તમને યાદ રાખશે. ક્યારેય પણ કોઈને એવું વર્તન આપશો નહીં કે તે તમારું નામ સાંભળતા જ દુઃખી થઈ જાય. સફળતા એ છે જ્યારે તમારું પોતાના પર વિશ્વાસ તમારા સપનાઓ કરતાં વધુ મજબૂત હોય, જ્યારે તમારું વલણ સારી દિશામાં હોય, ત્યારે નસીબ પણ બદલાય છે. માણસના વિચાર એ તેના ભવિષ્યના બીજ છે. બધું ગુમાવી બેઠા હોવ એનો અર્થ એ નથી કે તમારું જીવન ખતમ છે. કદાચ હવે તમારું સાચું જીવન શરૂ થવાનું છે. કોઈના દિલમાં સ્થાન મેળવવું એ બહુ મોટી વાત નથી હોતી દોસ્તો, પરંતુ કોઈની દિલમાં જગ્યા મેળવવી, સ્થાન મેળવવું એ પૈસાથી નહીં પણ પ્રેમથી મળે છે એ મોટી વાત છે. સાચા પ્રેમને એ નથી સાચો પ્રેમ કે દરરોજ મળવું પડે. સાચો પ્રેમ એ છે કે દૂર રહીને પણ દિલે જોડાયેલી લાગણી જળવાઈ રહે. દરેક કિસ્સો તમને શીખવશે, પણ તમારી તૈયારી પર છે
કે તમે શીખો છો કે ફરીથી એ જ ભૂલો કરો છો? તમે સફળ થાવ કે નિષ્ફળ થાવ, દુનિયા તમારું મૂલ્યાંકન તમારી સ્થિતિથી નહીં, તમારા વ્યવહારથી કરે છે. તુફાન પણ આવવું જરૂરી છે જિંદગીમાં. ત્યારે તો ખબર પડે છે કે કોણ હાથ પકડે છે અને કોણ સાથ છોડીને જાય છે. કંઈક બોલવામાં કે તોડવામાં ફક્ત એક જ પળ લાગે છે, પરંતુ કંઈક બનાવવામાં કે મનાવવામાં આખી જિંદગી નીકળી જતી હોય છે. સમયની વાત છે સાહેબ. કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે અને કોઈ મહોબત કરીને પણ એકલા રહી જતા હોય છે. આજે જે પળો છે તે કાલે પસાર થઈ જશે. કોઈ નથી જાણતું ક્યારે ક્યાં જતા રહીશું. અત્યારે જે પળો છે તેમાં મન ભરીને જીવી લો, કારણ કે કાલે આ જ પળો યાદ બનીને ખૂબ જ યાદ આવશે. કોઈની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે, પરંતુ મંજિલ તો પોતાની હિંમત અને પોતાની મહેનતના દમ પર જ મળે છે. પોતાના વખાણ કરીને ખુશ રહેતા શીખી જાઓ દોસ્તો, બાકી તો તમને બદનામ કરીને મજા લેવાવાળા તો ઘણા છે આ દુનિયામાં. અંધારી રાત એના માટે જ છે સાહેબ, જેને મહેનતની મીણબત્તી જલાવતા નથી આવડતું. કેટલાક લોકો આપણને એટલા માટે નફરત કરતા હોય છે કારણ કે ઘણા લોકો આપણને પ્યાર કરતા હોય છે. જમીન અને કિસ્મત એક જેવી હોય છે. માણસ જેવું વાવે છે એવું જ એનું ફળ પણ મળે છે. જેવી રીતે દિવસ ઢળે છે એવી જ રીતે જિંદગી પણ ધીમે ધીમે ઢળતી જાય છે. એટલા માટે જીવનમાં દરેક પળમાં ખુશીથી જીવવું જોઈએ. કેટલાક માણસો આપણી આખી જિંદગી બદલી નાખે છે. જો એ મળે તો પણ અને જો એ ના મળે તો પણ. લોકો સામે તમે ત્યાં સુધી સારા છો જ્યાં સુધી તમે એમની ઉમ્મીદોને પૂરી કરો છો. જ્યારથી તમે એમની આશાઓ, એમની અપેક્ષાઓ પૂરી કરવાનું બંધ કરી દેશો ને, ત્યારથી જ એ જ પળથી લોકો તમને છોડી દેશે. આંસુ પણ આવે છે અને દર્દ પણ છુપાવવું પડે છે. આ જિંદગી છે સાહેબ. અહીં તો
જબરજસ્તી પણ મુસ્કુરાવવું પડે છે. પરોસામાં એટલા આંધળા પણ ના બનો કે નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય. જે સંબંધોમાં બૂમ પાડીને કહેવું પડે કે અમારે તમારી જરૂર છે, તો સમજી લેવું કે એ સંબંધને તમારી બિલકુલ પણ કદર નથી. મુશ્કેલીઓ તમારા જીવનમાં એટલા માટે આવે છે કે તમે જીવનમાં 2 કદમ આગળ વધી શકો. તમે ત્યાં સુધી નથી હારતા જ્યાં સુધી તમે કોશિશ કરવાનું નથી છોડતા. લોકો તમારાથી નહીં, પરંતુ તમારી સ્થિતિથી હાથ મિલાવે છે. તમારી પરિસ્થિતિ કેવી છે, તમારો સમય કેવો છે, એ જોઈને તમારાથી હાથ મિલાવે છે. જો કોઈ તમને સમજે ના, તો એ લોકોને સમજાવવાના બદલે તમે એકલા જ રહો. કારણ કે કમ સે કમ એ તો ખબર પડશે કે અહીં સમજવાવાળું કોઈ નથી, તો સમજશે પણ કોણ? જે છે તમારી પાસે એમાં ખુશ રહેવું જોઈએ દોસ્તો. કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે. બને ત્યાં સુધી કોઈની આશા ના કરવી જોઈએ. મિત્રો, કોઈથી પણ ઉમ્મીદ પણ ના રાખવી જોઈએ. કારણ કે કોઈ વ્યક્તિથી આપણે આશા રાખતા હોઈએ અને જ્યારે એ આશા પૂરી નથી થતી, ત્યારે આપણે દુઃખી થવાનો વારો આવે છે. અને યાદ રાખો કે એક કહેવત તો તમે સાંભળી જ હશે કે પારકી આશા એ સદા નિરાશા જ હોય છે. એટલા માટે કોઈથી આશા ના રાખો. જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ જ જો તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમ્મીદ એ જ તમારા દુઃખ, તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે. મિત્રો, જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો, તો સમય કેટલોય પણ ખરાબ કેમ ન હોય, પરંતુ રસ્તો જરૂર મળી જાય છે. તમારા દર્દની કિંમત હોવા છતાં પણ જે વ્યક્તિ તમને દર્દ આપતું હોય, તો સારું છે કે એ વ્યક્તિથી દૂર થઈ જવું જોઈએ. કેટલાક લોકો
જીવનમાં એવા આવે છે કે આપણને લાગે છે કે તે જીવન પર સાથ આપશે, પરંતુ સ્વાર્થ પૂરો થઈ ગયા પછી આવા લોકો આપણો સાથ છોડી દેતા હોય છે. કેટલાક રસ્તા પર તમારે એકલા જ ચાલવું પડે છે દોસ્તો. ના કોઈ દોસ્ત, ના કોઈ સાથી, બસ તમે અને તમારી હિંમત. ખતમ થઈ ગયા એ લોકોથી સંબંધ જેમને મળીને એવું લાગતું હતું કે એ લોકો ઉમ્રભર સાથ આપશે. અહંકાર ભલે કોઈ વસ્તુનો હોય, એ સર્વનાશ કરીને જ છોડે છે. ક્યારેક એમના માટે પણ સમય કાઢો દોસ્તો, જે લોકો તમારાથી વાત કરવા માટે તમારી પાસે સમય નથી માગતા, પરંતુ તમારો ફક્ત ઇંતજાર કરે છે. હાથ પકડો, એનો આખી જિંદગી સુધી હાથ પકડી રાખજો, કારણ કે અહીં જિંદગી પાર કરવાની છે, સડક નહીં. સંઘર્ષ જ માણસને મજબૂત બનાવે છે. પછી તે ભલે ને માણસ કેટલોય પણ કમજોર પણ કેમ ન હોય. તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ નથી રાખતું, પરંતુ તમે ક્યારે ખોટા હતા એ બધા જ યાદ રાખે છે. ભરોસો હોય ને ત્યાં સુધી ખોટી વાતો પણ સાચી લાગે છે, અને જ્યારે ભરોસો તૂટી જાય ને ત્યારે સાચી વાતો પણ ખોટી લાગવા લાગે છે. ખરા સમયે બારણા બંધ જોયા છે, એવા પણ કંઈક સંબંધ જોયા છે. નિભાવી જાય છે વખત આવે સાથ, એવા પણ માણસ અકબંધ જોયા છે. જિંદગીમાં જો કોઈ સાચો રસ્તો બતાવવા વાળું હોય તો એ છે ખુદનો અનુભવ. જિંદગીમાં કંઈક કરવા માંગો છો ને તો ભીડથી હંમેશા અલગ ચાલો દોસ્તો, કારણ કે ભીડ તમને હિંમત તો આપશે, પરંતુ તમારી ઓળખાણ છીનવી લેશે. કેમ રડવા લાગો છો તમે એ માણસથી જેમને કંઈ પણ ફરક નથી પડતો તમારા હોવાથી કે તમારા ના હોવાથી. એક વાત યાદ રાખજો દોસ્તો કે ખરાબ સમયમાં કોઈ પણ નજીક નથી આવતું, અને સારા સમયમાં કોઈને
ઇન્વિટેશન પણ નથી આપવું પડતું. આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું. કોઈ આવે અને મોબાઈલને સાઈડમાં રાખી દેવો એ પણ એક મોટું સન્માન હોય છે. આ પણ અજીબ છે ને સાહેબ, કે જેને સમય આપો એ કદર નથી કરતા, અને જેની કદર કરો ને એ સમય નથી આપતા. તમારી જિંદગીમાં બદલાવ આવવાનું ત્યારે શરૂ થાય છે જ્યારે કોઈ તમારી જિંદગીમાં આવે છે, અથવા તો કોઈ તમારી જિંદગીમાંથી જતું રહે છે. મિત્રો, સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરો. ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો હોય છે કે જેને સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો. કોઈને ખોટા સમજતા પહેલા એ વ્યક્તિની પરિસ્થિતિ જરૂર જાણી લેવી જોઈએ. કિસ્મત અને પરિસ્થિતિ જ્યારે બંને ખરાબ હોય ત્યારે એમનું પણ સાંભળવું પડે છે જેમની આપણી સામે કોઈ પણ ઓકાત નથી હોતી. જીવનમાં જો ખરાબ સમય ના આવે તો પોતાનામાં છુપાયેલા પારકા અને પારકામાં છુપાયેલા પોતાના ક્યારેય દેખાશે જ નહીં. એટલા માટે જીવનમાં ખરાબ સમય પણ આવવો જરૂરી છે. દોસ્તો, જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે જો તમારે સારા દિવસો જોવા છે તો ખરાબ દિવસોથી પણ લડવું પડશે. આ સંસારમાં કોઈ પણ એવી શક્તિ નથી જે તમારા મનની શક્તિથી વધારે હોય. તમે જેવું વિચારો છો એવું જ થાય છે. જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે, અને જો તમે નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે. જે સંબંધો મતલબથી બનતા હોય છે, જે સંબંધો સ્વાર્થથી બનતા હોય છે, એ સંબંધો ગમે ત્યારે તૂટી જાય છે. ભલે ને થોડા મોડા બનો, પરંતુ જરૂર કંઈક બનો મિત્રો. કારણ કે હવે સમય એવો આવી ગયો છે કે અહીં લોકો સમયની સાથે તબિયત નહીં પરંતુ હેસિયત જરૂર પૂછે છે. મિત્રો, જીવનમાં એટલું જરૂર કહેવા માંગુ છું કે જીવનમાં હંમેશા ક્યારેય પણ કોઈ વ્યક્તિની, કોઈ માણસની ઈર્ષ્યા ના કરવી જોઈએ. અને જે લોકો તમારી ઈર્ષ્યા કરે છે એ લોકોથી હંમેશા
દૂર રહેવું જોઈએ. આવા લોકો સાથે ક્યારેય પોતાનો સંપર્ક ના રાખવો જોઈએ. આવા લોકોથી હંમેશા દૂરી બનાવીને જ રહેવું જોઈએ. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.